નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ગયા વખતે આપણે કેપિટલ ડી અને કેપિટલ એલ ડીએલ નામકરણ છે એના વિશે અભ્યાસ કર્યો. ખાસ કરીને એ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિત અને જે કાંઈ એમિનો એસિડ છે એની અંદર છે યુઝફુલ છે એ થતા હોય. બરાબર. આજે એનાથી આગળ આપણો આજે લેક્ચર નંબર જે છે એ 11 છે. બરાબર. આજે આપણે એનાથી આગળ સમઘટકતાની અંદર આમ ગણો એટલે હવે આપણો લાસ્ટ ટોપિક છે સમઘટકતાનો. જે ઘણા બધા ટોપિક આપણે એની અંદર ઇન્વોલ્વ કરી લીધેલા છે, જે આગળના ચેપ્ટરમાં આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. બરાબર. એટલે આ ટોપિક જે છે ખરેખર આ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે તમે 11 સાયન્સની અંદર જે શીખીને આવ્યા છો એની અંદર આવે બધું. બરાબર. પણ આ બધા ટોપિક આપણે આ ચેપ્ટર 12ની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ જેટલા સમઘટકતા આપણે જોઈ એ ખૂબ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને એનું વારંવાર તમારે મિત્રો પુનરાવર્તન કરવાનું. બરાબર. એનાથી આગળ આપણે આજે સમઘટકતાનો આમ ગણો એટલે છેલ્લો પાઠ છે જેના વિશે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો હંમેશા આખો જોવાનું રાખવાનું. જો તમને કદાચ સ્પીડ ઓછી લાગતી હોય તો ઉપર જે બટન છે ત્યાં તમે સ્પીડ નોર્મલ હોય એમાંથી તમે થોડીક ફાસ્ટ છે કરી શકો. બરાબર. 1.5 2 એવું તમે કરી શકો. બરાબર. ઓકે. એનાથી આગળ આપણે આજે વાત કરવાની છે જે છે એ ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા. બરાબર. ઓકે. એનાથી આગળ આપણે ભૌમિતિક ઘણા બધા લેક્ચરની અંદર ઘણું બધું આપણે શીખી ગયા, નામકરણ બધું શીખી ગયા, ડીએલ ડેક્સ્ટ્રો લીવો બધું શીખી ગયા. એ બધાનો કન્સેપ્ટ હવે આ ચેપ્ટરમાં આવશે. એટલે જ્યારે આવે ત્યારે તમને હું પૂછીશ કે આ કયા પ્રકારનું જે સમઘટકતા દર્શાવે. એટલા માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ઓકે. અને જો બીજું તો કે હવે ક્વેશ્ચન કેવા પૂછાય છે કે આપણને ક્વેશ્ચન આપેલો હોય એમસીક્યુમાં, એમાં પૂછેલું હોય કે આમાંથી મેજર પ્રોડક્ટ વધુ પ્રમાણ કોનું મળશે, તો એ સમઘટકતા આવડે તો જ આવડે. બાકી બે કમ્પાઉન્ડ બને પણ એમાંથી વધારે નિપજ કોણ આપે એ મેન સમઘટકતા ઉપર કન્સિડર કરતું હોય. ખબર પડે? બરાબર. એટલા માટે અગત્યનું છે. નીટમાં ખાસ કરીને આવા સવાલ બહુ પૂછાતા હોય છે. આખું બંધારણ આપેલું હોય, આખી પ્રક્રિયા આપેલી હોય, બંધારણ બધું આપેલું હોય, ખાલી તમને એમ કે આ બે નિપજ મળે સામેથી વધારે નિપજ કઈ છે, મેજર અને માઇનર. બરાબર. ઓકે. ભૌમિતિક સમઘટકતાની અંદર આજે આપણે વાત કરીએ તો ભૌમિતિક સમઘટકતા ક્યાં જોવા મળે. પહેલી વસ્તુ એ તો કે ભાઈ એવું સંયોજન કે જેમાં પરિભ્રમણ ન કરી શકે. હવે જો આપણને ખબર છે કે જો ધ્યાન રાખજો ખાસ, કાર્બન સિંગલ બંધ કાર્બન છે તો આ મુક્ત પરિભ્રમણ દર્શાવશે. જે તમે 11માં સોહર્સ પ્રક્ષેપણ અને ન્યુમાન પ્રક્ષેપણ એમાં તમે શીખ્યા હશો તો કે ભાઈ આમાં સ્ટેગર ને ઇક્લિપ્સ ને, બરાબર, ગોસ ફોર્મ ને સ્ક્યુ ફોર્મ ને બધું તમે જોયું છે કે ચેર ફોર્મ છે, બોટ ફોર્મ છે સાયક્લોહેક્ઝેનમાં. તો આમાં કાર્બન સિંગલ બોન્ડ બધામાં હતું, તમે પણ જોયું છે. તો આમાં જે છે એ કાર્બન મુક્ત પરિભ્રમણ કરી શકે કારણ કે અહીંયા સિગ્મા બંધ છે અને એમાં મુક્ત પરિભ્રમણ થાય. પણ આ ભૌમિતિક સમઘટકતા ક્યાં લાગુ પડે છે? જેમાં મુક્ત પરિભ્રમણ ન થાય. તો મુક્ત પરિભ્રમણ ન થવું હોય તો શું કરવું પડે? તો એ ડબલ બોન્ડ કરી નાખો. તો હવે આ જે બોન્ડ છે આ કાર્બન છે ફરી શકશે? હવે નહીં ફરી શકે. ખબર પડે? બરાબર. એટલે હવે મુક્ત પરિભ્રમણ આમાં શક્ય છે નહીં. તો મુક્ત પરિભ્રમણ જેમાં ન થતું હોય એવા સંયોજનની અંદર આલ્કિનની અંદર ખાસ કરીને ભૌમિતિક સમઘટકતા છે એ જોવા મળતી હોય. બરાબર. ક્યાં ક્યાં જોવા મળે? તો કે આપણે એમ લખીએ કે અસંતૃપ્ત. ખબર પડી જાય ને? બરાબર. અસંતૃપ્ત. અસંતૃપ્ત એટલે આલ્કિન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કાર્બનમાં અથવા તો સંયોજનમાં કે જેમાં મુક્ત પરિભ્રમણ શક્ય નથી. જેમાં મુક્ત પરિભ્રમણ એની અંદર મુક્ત પરિભ્રમણ થતું જોવા મળતું નથી. બરાબર.
ઉદાહરણ તરીકે હું લઉં કાર્બન ડબલ બોન્ડ કાર્બન, તો આમાં મુક્ત પરિભ્રમણ થશે નહીં, એટલે આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. નાઇટ્રોજનની વાત હું કરું તો નાઇટ્રોજનમાં પણ મુક્ત પરિભ્રમણ શો થશે. બરાબર. બીજી તો કે ભાઈ ચક્રની વાત કરું, કોઈ ચક્રીય સંયોજન હોય તો આમાં પણ મુક્ત પરિભ્રમણ થતું નથી, એટલે આમાં પણ ભૌમિતિક સમઘટકતા છે એ જોવા મળશે. બરાબર. ઓકે, હવે આની અંદર ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. આપણે અત્યારે કાર્બન ડબલ બોન્ડ કાર્બન અને રિંગને આધારે, મતલબ ચક્રને આધારે, એને આધારે જોવાનું છે. હવે જો ધ્યાન રાખજો, આ જે કાર્બન ડબલ બોન્ડ કાર્બન જે છે એની અંદર હવે કાર્બનની વેલેન્સી અહીંયા 2 બાકી છે, આ કાર્બનની પણ 2 વેલેન્સી બાકી છે. એટલે હવે ધ્યાન રાખવાનું કે આ સંયોજન જે મળ્યું આલ્કીનની અંદર, આલ્કીનમાં જે કાર્બન છે, તેની સાથે બાકી રહેલ સંયોજકતા, જો ખાસ કન્ડિશન છે આ ધ્યાન રાખજો કે આપણને ભૌમિતિક સમઘટકતા ક્યારે શો થઈ છે, તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન, આ બંને કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો છે, મતલબ બંને કાર્બન અસંતૃપ્ત છે, બેનું sp2 હાઇબ્રિડાઇઝેશન છે. બરાબર. હવે જો આ જે સંયોજન જે છે એ સંયોજનમાં 2 વેલેન્સી કાર્બનની બાકી રહી, એક અહીંયા અને એક અહીંયા, કારણ કે ટોટલ કાર્બનની 4 હોય, 2 તો અહીંયા થઈ ગઈ, 2 બાકી રહે, તો સેમ આ કાર્બનની પણ 2 બાકી રહે. ખબર પડે? બરાબર. તો બાકી રહેલ સંયોજકતામાં અલગ અલગ સમૂહ, એટલે કે જુદા જુદા સમૂહ હોવા જોઈએ, જુદા જુદા સમૂહ હોવા જોઈએ. એનો મતલબ શું થયો કે આ કાર્બનની જે વેલેન્સી બાકી છે અહીંયા, બીજી વેલેન્સી અહીંયા બાકી છે, તો આ કાર્બનની જે બંને વેલેન્સી બાકી છે અહીંયા જુદા જુદા સમૂહ અથવા જુદા જુદા પરમાણુ હોવા જોઈએ. સેમ આ કાર્બનની જે વેલેન્સી બાકી છે એની અંદર પણ આ 2 જે સમૂહ છે એ અલગ અલગ હોવા જોઈએ. બરાબર. એટલે આલ્કીનમાં જે કાર્બન છે તેની સાથે, એટલે આ કાર્બન ને આ કાર્બન બંને સાથે જોડાયેલા એટમ છે એ અલગ હોવા જોઈએ. એટલે આ કાર્બન સાથે પણ અલગ હોવા જોઈએ, આ કાર્બન સાથે પણ અલગ હોવા જોઈએ. ખાસ ધ્યાન રાખજો, આ બંનેમાં કોમન હોય તો ચાલે, પણ આ કાર્બન સાથે જોડાયેલા 2 સમૂહ છે એ અલગ હોવા જોઈએ. પછી તમને એમ થાય કે 4 અલગ હોવા જોઈએ, એમ નહીં. આ કાર્બન સાથે જોડાયેલા 2 ગ્રુપ અલગ હોવા જોઈએ, આની સાથે જોડાયેલા આ 2 ગ્રુપ અલગ અલગ હોવા જોઈએ, પછી આની સાથે ને આની સાથે 2 સરખા હોય તો વાંધો નહીં, સમજ પડે, પણ સેપરેટ કાર્બન સાથે અલગ હોવા જોઈએ. બરાબર. ઓકે, ધ્યાન રાખજો. હવે જો ધ્યાન રાખજો, જો આ કાર્બન સાથે, ધ્યાન રાખજો, બંને કાર્બન સાથે જોડાયેલા ગ્રુપ છે એમાંથી એક ગ્રુપ સમાન હોવું જોઈએ. હવે ધ્યાન રાખજો, બંને કાર્બન સાથે જોડાયેલ સમૂહમાં એક સમૂહ સમાન હોવો જોઈએ. એટલે 4 કાર્બનની વેલેન્સી છે એ 2 કાર્બનની આ અને 2 આ વેલેન્સી, 4 ટોટલ વેલેન્સી થઈ આલ્કીનમાં. તો 4 વેલેન્સીમાં 2 પરમાણુ અથવા 2 સમૂહ સમાન હોવા જોઈએ. બરાબર. ઓકે, હવે ધ્યાન રાખજો, ખાસ આ 2 સમાન હોવા જોઈએ. હવે ધ્યાન રાખજો, હવે કન્ડિશન શું છે? સમાન સમૂહ પૈકી આ સમાન સમૂહો જો દ્વિબંધની એક બાજુ હોય તો તેને સીસ, અથવા તો ગુજરાતીમાં આમ પણ લખાય સીસ, સમઘટક કહેવાય. બરાબર. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. સમાન સમૂહ પૈકી આ જે સમાન સમૂહ છે એ દ્વિબંધની એક બાજુ હોય, એક બાજુ કઈ રીતે હમણાં તમને હું શીખવાડું. બરાબર. તો તેને સીસ કહેવાય. એટલે એક બાજુ હોય તો સીસ, આવું યાદ રાખવાનું.
એક બાજુ હોય કોની? દ્વિબંધની. જો એ ચક્રીય સંયોજન હોય તો ચક્રીય સંયોજનની એક બાજુ. બરાબર? ઓકે. હવે બીજો પોઈન્ટ યાદ રાખજો ખાસ કે જો આ સમાન સમૂહ જે પૈકી છે એ જે સમાન સમૂહ છે, આ સમાન સમૂહો જો દ્વિબંધની સામસામેની બાજુમાં હોય તો તેને ટ્રાન્સ શું કહેવાય? ટ્રાન્સ એટલે કે ટ્રાન્સ સમઘટક કહેવાય. બરાબર? જો દ્વિબંધની એક બાજુ હોય તો સીસ સમઘટક થાય. કયો થાય? સીસ. જો દ્વિબંધની સામસામે હોય તો એને કહેવાય મિત્રો ટ્રાન્સ. આ ક્યારે પોસિબલ છે? તો કે દ્વિબંધ છે એમાં જે 4 વેલેન્સી જે બાકી છે બંને કાર્બનની, એ 4માંથી 2 એક ગ્રુપ સમાન હોવું જોઈએ. તો આ જે સમાન ગ્રુપ છે એ જો દ્વિબંધની એક બાજુ હોય તો એને સીસ કહેવાય, જો સામસામે હોય તો એને ટ્રાન્સ કહેવાય. જો ટ્રાન્સ એટલે યાદ આવી જાય સામસામે. બરાબર? ઓકે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એક ઉદાહરણ લખીએ આપણે. જો ધ્યાન રાખજો ખાસ. કાર્બન ડબલ બોન્ડ કાર્બન, પછી કન્ડિશન એપ્લાય કરવાની. તો જુઓ તો આ કાર્બનની બંને વેલેન્સી અલગ અલગ છે. જો આ ખાસ યાદ રાખજો, આ પણ આપણે આગળ કામ આવશે. બરાબર? ઓકે. 2 વેલેન્સી અલગ અલગ હોય તો જીઆઈ શો કરે, ભૌમિતિક સમઘટકતા. બરાબર? પછી આ બાજુ ભલે સરખું લઈ લઉં H અને આ બાજુ મિથાઇલ. તો જુઓ તો આની સાથે જોડાયેલા 2 ગ્રુપ અલગ, આ કાર્બન સાથે જોડાયેલા 2 ગ્રુપ અલગ. તો કે હા, મેં એમ કીધું હતું બધા ગ્રુપ અલગ અલગ હોવા જોઈએ? નહીં. એવું કીધું હતું? નહીં. આ કાર્બન સાથે જોડાયેલા ગ્રુપ અલગ હોવા જોઈએ. તો એ આની સાથે જોડાયેલા આ 2 ગ્રુપ અલગ છે, આ કાર્બન સાથે આ જોડાયેલા ગ્રુપ અલગ છે. પણ એક કન્ડિશન હતી કે આ 4 જે સમૂહ છે એમાંથી 2 સમૂહ સમાન હોવા જોઈએ. તો અહીંયા તો આ બધા સમાન છે. હાઇડ્રોજન હાઇડ્રોજન, મિથાઇલ મિથાઇલ. ખબર પડી ગઈ? એટલે અહીંયા ટોટલ 2 જોડી થઈ. બરાબર? ઓકે. હવે ધ્યાન રાખજો. તો જુઓ તો તમે કોઈ પણને વેલિડ ગણી શકો. હવે સપોઝ હું આ મિથાઇલ ગ્રુપ લઈ લઉં, જે તમને લાગે તમે આ લ્યો તો જવાબ એક જ આવે. હું મિથાઇલ ગ્રુપની વાત કરું છું. તો જુઓ તો બંને મિથાઇલ ગ્રુપ છે એ દ્વિબંધની એક બાજુ છે. તો આ દ્વિબંધ અને એની એક જ બાજુ છે. જો મિથાઇલ ઉપર, આ મિથાઇલ ઉપર, 2 એક જ બાજુ છે. એક બાજુ હોય તો આને સમઘટક કયો કહેવાય? તો આને સમઘટક કહેવાય સીસ. શું કહેવાય? સીસ. આનું નામ આપવું હોય તો 1 2 3 4 એટલે બ્યુટેન. ડબલ બોન્ડ કયા કાર્બન ઉપર છે? 2 ઉપર. એટલે આનું નામ આવી રીતે આપી શકાય કે બ્યુટ 2 ઇન. એટલે આ બ્યુટ 2 ઇનનું સીસ સમઘટક થયું. બીજું હું બ્યુટ 2 ઇન લખું, જો ધ્યાન રાખજો ખાસ, તો કે ભાઈ આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા મિથાઇલ ગ્રુપ, અહીંયા હાઇડ્રોજન, આ બાજુ અહીંયા મિથાઇલ ગ્રુપ અને આનું હાઇડ્રોજન. જો આનું નામ તમે આપો 1 2 3 4, આનું નામ પણ આ જ થાય, બ્યુટ 2 ઇન. બ્યુટ 2 ઇન જ થાય. પણ જુઓ તો આમાં જે છે એ મિથાઇલ ગ્રુપ એક બાજુ હતા. જો તમે હાઇડ્રોજન લો તો હાઇડ્રોજન એક જ બાજુ છે, એટલે એ પણ સીસ જ થાય છે. અહીંયા હું મિથાઇલ ગ્રુપ છે એને મેજર કરું છું. તો આ મિથાઇલ ગ્રુપ છે એ દ્વિબંધની સામે છે. આ દ્વિબંધ એક આ બાજુ, એક નીચેની સાઈડ. સામે આવ્યું તો સામે આવે તો આને કહેવાય ટ્રાન્સ. શું કહેવાય? ટ્રાન્સ. બ્યુટ 2 ઇન એનો ટ્રાન્સ, અને આ બ્યુટ 2 એનું કયું થાય? સીસ સમઘટક. બરાબર? એટલે આ સીસ છે અને આ ટ્રાન્સ છે. ખબર પડી ગઈ? બરાબર? એક બાજુ હોય તો સીસ, સામે હોય તો ટ્રાન્સ. બરાબર? એટલે આ ખાસ યાદ રાખજો. બરાબર? આ ઇમ્પોર્ટન્ટ છે. હવે એનાથી આગળ આપણે થોડી વાત કરીએ. હવે જો સપોઝ એક્ઝામ્પલ આવું લઉં છું. હવે ધ્યાન રાખજો, આ ચક્રીય સંયોજન છે. બરાબર? અહીંયા ધ્યાન રાખજો. કોઈ પણ ગ્રુપ તમે લઈ શકો. તો જો હવે ધ્યાન રાખજો, એક આવું બંધારણ છે, આનું બંધારણ, અને બીજું બંધારણ આવું છે. સાયક્લોપ્રોપેન છે
અને એની આજુબાજુમાં આ જે વેલેન્સી છે ત્યાં હું અલગ અલગ કમ્પાઉન્ડ એડ કરું છું. હાવ સિમ્પલ જ છે, પણ આ ઉપયોગી બહુ નીવડ છે. હવે જો આ દ્વિબંધ જ સમજવાનો તમારે, કારણ કે તમે ડિગ્રી ઓફ અનસેચ્યુરેટ 11માં જોયું છે ડીયુ ફાઇન્ડ કરવાનું, બરાબર. ડીયુ એટલે શું થાય? ડિગ્રી ઓફ અનસેચ્યુરેટેડ. તો જુઓ તો આ સંયોજન જે છે એમાં આ જે સાયક્લોપ્રોપેન છે, આ જે ચક્રીય સંયોજન છે એની એક જ બાજુ મિથાઇલ ગ્રુપ છે. જુઓ તો બે ઉપર જો એક બાજુ હોય તો એ જે સમઘટક છે એને કયો સમઘટક કહેવાય? તો કે સિસ કહેવાય. આમાં જુઓ તો જો તમે હાઇડ્રોજન પણ લઈ શકો, અહીંયા જે મિથાઇલ ગ્રુપ છે એ રિંગની એક બાજુ નથી, તો કે ઓપોઝિટ સાઈડ છે, એક ઉપર બાજુ છે કે એક નીચેની બાજુ છે. એટલે આને કયો સમઘટક કહેવાય? તો કે આને સમઘટક છે એ ટ્રાન્સ કહેવાય. સમજ પડે? બરાબર. એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સિસ અને ટ્રાન્સ સાવ સહેલું છે. દ્વિબંધની એક બાજુ હોય તો સિસ, દ્વિબંધની સામે હોય તો ટ્રાન્સ. પણ આ ક્યારે પોસિબલ છે? તો કે ચારેય ગ્રુપમાંથી એક મિનિમમ એક ગ્રુપ સમાન હોવું જોઈએ. અહીંયા તો મિથાઇલ પણ સમાન છે, હાઇડ્રોજન પણ સમાન છે. મિનિમમ એક ગ્રુપ સમાન હોવું જોઈએ. એવા તમે એક્ઝામ્પલ અઢળક લખી શકો. આપણે તો એક ગ્રુપ સમાન હોય એવું જોવાનું. પણ હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ કાર્બન સાથે બે વેલેન્સી અલગ, ઓકે, નો ડાઉટ. આ સાથે બે વેલેન્સી અલગ, નો ડાઉટ હોય. પણ હું એમ કહું કે આ કાર્બન એટલે આની બે વેલેન્સી જો ચારે વેલેન્સી અલગ હોય તો, જો બેમાંથી એક સમાન હોય તો સિસ ને ટ્રાન્સ તમે આપશો. પણ આ ચાર વેલેન્સી જે છે, ચાર ગ્રુપ છે એ અલગ હોય તો શું કરવું? તો એની આપણે વાત કરીએ કે ચાર ગ્રુપ અલગ હોય તો શું કહેવાય. ધ્યાન રાખજો, આનો સ્ક્રીનશોટ લઈ લીધો પહેલા ફટાફટ. બરાબર. ઓકે. એનાથી આગળ આપણે વાત કરીએ કે ચાર ગ્રુપ અલગ હોય તો કેવા પ્રકારનું નામકરણ થાય? તો ઈ જે નામકરણ થાય એવા પ્રકારને નામકરણને કહેવાય EZ સમઘટકતા. શું કહેવાય? EZ સમઘટકતા. EZ નામકરણ એવું પણ તમે કહી શકો. હવે ધ્યાન રાખજો, આ જે સંયોજન છે એમાં ચારેય વેલેન્સી કેવી હોય? અલગ હોય. હવે ધ્યાન રાખજો ખાસ, જ્યારે તમને આવું આપે ત્યારે તમારે સૌ પ્રથમ જો મુદ્દા લખી નાખો EZ સમઘટકતા ત્યારે વપરાય જ્યારે દ્વિબંધના બંને કાર્બન સાથે જોડાયેલ બધા જ સમૂહો, અણુ કે પરમાણુ બધું તમે લઈ શકો, બધા જ સમૂહો અલગ હોય. બરાબર. જો બેમાંથી એક સમાન હોય તો સિસ અને ટ્રાન્સ, અલગ હોય તો એને કહેવાય EZ સમઘટકતા. કઈ રીતે કરવાની? ધ્યાન રાખજો, અહીંયા ખાસ જુદા હોય ત્યારે આ EZ સમઘટકતા છે એ વપરાય. બરાબર. ક્યારે વપરાય, કઈ રીતે વપરાય એનું ધ્યાન રાખો આપણે. તો આ સમઘટકતા કેવી રીતે આપણે એનું નામકરણ કરી શકીએ? તો સૌ પ્રથમ જો આ કન્ડિશન તો છે જ તે કે કાર્બન સાથે જોડાયેલા ગ્રુપ સમાન હોવા જોઈએ નહીં, અલગ જ હોવા જોઈએ. આની સાથે આ કાર્બન સાથે અથવા આ કાર્બન સાથે જોડાયેલા ગ્રુપ કેવા હોવા જોઈએ? અલગ હોવા જોઈએ. બરાબર. એ કન્ડિશન તો છે જ છે. સૌ પ્રથમ દ્વિબંધના કાર્બન સાથે જોડાયેલ બંને સમૂહો અલગ હોવા જોઈએ. આ તો કન્ડિશન છે જ તે. બંને કાર્બન આ કાર્બન અને આ કાર્બન બંને સાથે ગ્રુપ કેવા હોવા જોઈએ? અલગ હોવા જોઈએ. ઓકે. એનાથી આગળ વાત કરીએ આપણે. તો હવે ત્યારબાદ એક દ્વિબંધવાળા કાર્બન સાથે, આ જે દ્વિબંધવાળો કાર્બન છે એમાં પહેલો કાર્બન ગમે તેને એક કહી શકો. હું આ કાર્બન કહું અથવા આ કાર્બન, એક કાર્બન એટલે આ, બીજો કાર્બન એટલે આ, અથવા તમે એક આને કહો એક આને,
એમાં કાંઈ વાંધો નથી, બરાબર. એક દ્વિબંધવાળો જે પહેલો કાર્બન છે એ ત્યારબાદ એક દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાયેલ સમૂહને પરમાણુ દળાંક ને આધારે નંબર એટલે 1 2 નંબર આપવો, એમ હું કહી દઉં. 1 નંબર આપવો, 1 નંબર આપવો, બરાબર. તમને દેખાતું હશે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમને દ્વિબંધવાળો જે કાર્બન છે એની અંદર જે એક કાર્બન છે એટલે આ કાર્બન, આમાં જે બે ગ્રુપ જોડાયેલા છે એને એના દળને આધારે 1 નંબર આપવાનો. જેનું દળ વધારે હોય એને 1 નંબર. 1 2 આપો, કાંઈ જરૂર નથી, ખાલી 1 નંબર જ આપવાનો, બીજો હોય એવું 2 જોવાનો. અહીં કે ત્રીજો પરમાણુ તો જોડાવાનું નથી, સમજ પડે. એટલે જેનું દળ વધારે હોય એને 1 નંબર આપી દેવાનો, સમજ પડે, બરાબર. ઓકે, ધ્યાન રાખજો ખાસ. હવે એનાથી આગળ આપણે વાત કરીએ તો આવું ને આવું સેમ ટુ સેમ બીજા કાર્બન સાથે કરવાનું. પહેલાં અહીંયા કર્યું, પછી એવું ને એવું આ કાર્બન સાથે, આમાં પણ 1 નંબર આપવાનો, બરાબર. એટલે મેં બંને કાર્બન અહીંયા લખ્યું, એક કાર્બન એટલે કે એક પહેલાં આ કાર્બન સાથે જોવાનું, પછી આ કાર્બન સાથે જોવાનું, બરાબર. ઓકે, હવે ધ્યાન રાખજો ખાસ. તે જ રીતે બીજા કાર્બનમાં પણ આમ કરવું. તેવી રીતે બીજા કાર્બન છે એની અંદર પણ આવી રીતે કરવાનું. બીજા કાર્બનની અંદર જેનું દળ વધારે હોય એને 1 નંબર છે એ આપી દેવાનો, બરાબર. હવે સમજો ખાસ કે આખું જે કાર્બનિક શૃંખલા છે, જો આવું નવું સેમ ટુ સેમ રિંગની અંદર પણ લાગુ પડે. ચારે ચાર ગ્રુપ કેવા હોવા જોઈએ? અલગ હોવા જોઈએ. એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે ભૂલાય નહીં, ધ્યાન રાખજો. એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે એનાથી આગળ આપણે થોડી વાત કરીએ તો બીજા કાર્બનને આપણે 1 નંબર આપી દીધો. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ, બરાબર. એની પહેલાં થોડીક નોટ લખી લો કે હવે આપેલ બંને કાર્બનના 1 નંબર, 1 નંબર જો ધ્યાન રાખજો સામ સામે હોય, પહેલાં આપણે એક બાજુ લખીએ. જો નંબર જો એક બાજુ હોય એટલે કે દ્વિબંધની એક બાજુ હોય તો તેને ઝેડ સમઘટક કહેવાય. કેવો કહેવાય? ઝેડ સમઘટક કહેવાય. બીજો પોઈન્ટ સેમ આનો. હવે આપેલ બંને કાર્બનના 1 નંબર જો દ્વિબંધની સામસામેની બાજુએ હોય તો તેને ઈ સમઘટક કહેવાય. કેવો કહેવાય? ઈ સમઘટક. બરાબર. જો પેલા દ્વિબંધ જે છે એનો કાર્બન છે એમાં જે અલગ અલગ ગ્રુપ છે, 2 ગ્રુપ છે, એને નંબર આપી દેવાનો 1 નંબર, જેનું દળ વધારે હોય એના આધારે, બરાબર. 1 નંબર આપ્યો, આ બાજુમાં પણ 1 નંબર આપવાનો. જો 1 નંબર દ્વિબંધની એક બાજુ હોય તો ઝેડ સમઘટક, જો સામે હોય તો ઈ સમઘટક, બરાબર. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ, ધ્યાન રાખજો, બરાબર. આ મુદ્દાઓ છે એનો આખું સ્ક્રીનશોટ લઈ લો પહેલા, બરાબર. ઓકે, આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને વધારે છે એ ખ્યાલ આવે, બરાબર. મેં કીધું એમ આ ચક્રીય સંયોજન છે એની અંદર પણ લાગુ પડે, પણ આ એક કન્ડિશન યાદ રાખવાની કે ચક્રીય સંયોજન જ્યારે હોય ને ત્યારે જે ચક્ર છે એની અંદર મિનિમમ 8 કાર્બન હોવા જોઈએ. 8 પરમાણુ હોય તો જ એ રિંગ
ની અંદર આ સમઘટકતા છે શો થાય, કારણ કે એની અંદર ટ્રાન્સ સમઘટક છે ને એ શો નથી થતો, મતલબ આ ઇઝેડ સમઘટકતા. સમજ પડે? બરાબર. એટલે આ એક ખાસ યાદ રાખવાનું કે એમાં 8 એટમ હોવા જોઈએ, 8 અથવા 8થી વધારે. 8થી ઓછા હોય તો શો થશે નહીં. બરાબર. ઓકે. એની અંદર આપણે આગળ વાત કરીએ, આમાં ઉદાહરણ દ્વારા એક સમજીએ તો જો ધ્યાન રાખજો, આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન, એક એક્ઝામ્પલ કાર્બન ડબલ બોન્ડ કાર્બન, 2 એક્ઝામ્પલ હું અહીંયા લઉં છું. બરાબર. અહીંયા હું જોઈન્ટ કરું છું આયોડિન અને આ બાજુ બ્રોમિન. અહીંયા હું જોઈન્ટ કરું છું ક્લોરિન, હવે ધ્યાન રાખજો, અને અહીંયા જે છે એ ફ્લોરિન. સમજ પડે? બરાબર. સેમ અહીંયા છે એ હું આયોડિન એડ કરું છું, અહીંયા જે છે એ બ્રોમિન, અહીંયા જે છે એ ફ્લોરિન, અને અહીંયા છે એ ક્લોરિન. આ જસ્ટ એક્ઝામ્પલ. બરાબર. ઓકે. હવે જો ધ્યાન રાખજો, આ કાર્બન સાથે આપણે ઇનશોર્ટ જોવો તો એક આ ગ્રુપ, આ ચારેય ગ્રુપ અલગ, તો કે હા, તો આમાં ઇઝેડ સમઘટકતા. આમાં પણ ચારેય ગ્રુપ અલગ, તો કે હા, આમાં પણ ઇઝેડ સમઘટકતા. હવે આપણે શું કરવાનું તો કે દ્વિબંધનો કાર્બન છે એમાં એને દળના આધારે 1 નંબર આપવાનો. તો જો તો આયોડિનનું વધારે હોય કે બ્રોમિનનું વધારે હોય, તો આયોડિનનું, તો આને 1 નંબર આપવાનો. આ 2 નંબર જ હોય, એ આપવાની જરૂર નહીં. હવે આ બાજુ આવો, આમાં ફ્લોરિન વધારે હોય કે ક્લોરિન, ફ્લોરિન કે ક્લોરિન, તો ક્લોરિન, તો એને 1 નંબર આપો. સમજ પડી? બરાબર. તો જુઓ તો 2 નંબર આપવાની જરૂર છે નહીં. હવે જુઓ તો 2 નંબર તમે આપો તો 2 તમારે સરખાવવાનું. ખબર પડી? બરાબર. તમે આપી શકો એને કાંઈ ચિંતા નથી. આ 1 કેવા આ દ્વિબંધ છે એની સામસામે આવ્યા, તો આ સમઘટક જે છે એ કયો થાય તો કે ઈ પ્રકારનો થાય, એટલે આને કહેવાય ઈ સમઘટક. ખબર પડી? ઓકે. હવે આની અંદર આપણે જોઈએ આ સેકન્ડ એક્ઝામ્પલ, આ ફર્સ્ટ અને આ સેકન્ડ એક્ઝામ્પલ. આની અંદર જોઈએ તો પહેલાં તમે આ કાર્બનને પણ 1 નંબર આપી શકો અથવા આને પણ આપી શકો. હું આને આ લઉં તો 1 નંબર આમાં કોણ થશે, ફ્લોરિન કે ક્લોરિન, તો કે ક્લોરિન, તો આ 1 નંબર. બરાબર. આની અંદર 2 નંબર આપવાની જરૂર નહીં. આમાં જુઓ તો 1 નંબર કોણ થાય તો કે આયોડિન થાય. બરાબર. હવે જુઓ તો 1 નંબર દ્વિબંધની એક બાજુ છે, જો એક બાજુ છે તો એ જે સમઘટક શો થાય છે એ સમઘટકને કયો કહેવાય તો કે ઝેડ સમઘટક કહેવાય. ખબર પડી? જનરલી એક્ઝામની અંદર આવા હેલોજન વાળા જ પરમાણુ છે એટેચ કરેલા હોય અને એવા જ પૂછાતા હોય છે. ખબર પડી ગઈ? બરાબર. એટલે ધ્યાન રાખવાનું, ખૂબ અગત્યનો ટોપિક છે સિસ ટ્રાન્સ સમઘટક અને ઇઝેડ છે એ સમઘટકતા. બરાબર. ઓકે. થેન્ક યુ.